વલસાડ જિલ્લામાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ નોંધાવાયો। ગેસ સિલિન્ડર સાથે જાહેર માર્ગો પર રેલી યોજી ચક્કાજામ કર્યો। વધતા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાતું હોવાનો દાવો થઈ રહ્યો છે। મહિલા કાર્યકરો પણ મોટી સંખ્યામાં આ પ્રદર્શનમાં જોડાઈ છે। મોંઘવારીથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કે ગેસના બાટલા નથી મળી રહ્યા અને ક્યાંક ને ક્યાંક કાળાબજારી વધી રહી છે। એક તરફ કાળાબજારીઓમાં જ્યારે આપણે ગેસના બાટલા લેવા જઈએ છીએ ત્યારે ઇઝીલી આપણને અવેલેબલ થઈ જાય છે, પણ જેમની પાસે જે એજન્સીઓ પાસે આપણે લીગલી લેવાનું હોય છે એમની પાસે જ્યારે આપણે રજૂઆત કરીએ છીએ તો આપણને જણાવવામાં આવે છે કે 35 દિવસ પછી મળશે કે 45 દિવસ પછી મળશે, પણ એ જ રજૂઆત જ્યારે કાળાબજારી પરથી આપણે ગેસના બાટલા લેવા જઈએ છીએ તો ઇઝીલી મળી જાય છે અને ત્યાં વધારે પૈસા લઈને બાટલાઓ આપી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા એનો ભોગ બની રહી છે। વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જે ગેસની અછત છે, સાથે સાથે ગેસમાં જે ભાવ વધારો થયો છે અને મોંઘવારીના વધી રહી છે, તો તેના વિરોધમાં આજે વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જેમ સમગ્ર દેશમાં આપણે જોઈ રહ્યા છે કે ગેસની જે અછત થઈ રહી છે ને એના કારણે લોકોને એમના ડેલી રોજમર્રાની જિંદગીમાં જે સીધો અસર થઈ રહ્યો છે, તો એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। તો તેના સંદર્ભમાં આજે વલસાડ જિલ્લામાં પણ આનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ સિલિન્ડરની અછતની વાત આવી છે, દરેક મોંઘવારીની વાત આવી છે। આ સિઝન અનાજ ભરવાની છે, અનાજ ભરવાનું કે બધું દરેક વસ્તુ પર એટલો બધો ભાવ વધી ગયો છે કે ભાવ વધારો ના ચરમસીમાએ જતી રહી એમ કે તો ખોટું નથી અને હજુ તો વધશે એમ કહે છે। વાત રહી સિલિન્ડરની તકલીફ એટલી બધી છે અને આ વલસાડમાં કાળા બજાર બી એટલા બધા થઈ રહેલા છે। તમે કહેતા હોય તો આપના માધ્યમથી કહું છું કે તમે આવો, તમને અમે બતાવીએ સરકારના માણસોને, પણ સરકારના માણસો આવશે નહીં કારણ કે એ પોતે જ કાળા બજાર છે, સરકાર જ આખી।